ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં અનેક ગુનાઓ નોંધાયા છે। ખાસ કરીને એડવોકેટ કિરીટ જોશીની હત્યા થઈ હતી, જેમાં પણ જયેશ પટેલનું નામ ખુલ્યું હતું। ત્યારબાદ સમયાંતરે જયેશ પટેલની ગુનાહિત પ્રવૃત્તિઓ બહાર આવતી રહે છે। ગુનાહિત પ્રવૃત્તિમાં જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાનું પણ છેલ્લા દિવસો દરમિયાન નામ ખુલી રહ્યું છે। થોડા સમય પહેલા જ ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ વ્યાજખોરી અને ખંડણી અંગે ગુનાઓ નોંધાયા હતા। ત્યારબાદ ગઈકાલે જામનગરની મયુર ટાઉનશીપમાં 5,19,55,000ની કિંમતની કોમન પ્લોટની જમીનમાં ધર્મેશ રાણપરિયાએ દબાણ કર્યું હોવાનું જાહેર થયું હતું। આ કોમન પ્લોટની જમીનમાં ધર્મેશ રાણપરિયાએ કેટલાક સમય પહેલા બાંધકામ ખડકી દીધું હતું। સંડાસ બાથરૂમ બાંધવા ઉપરાંત વંડો વાળી લેવામાં આવ્યો હતો। જામનગરના જગદીશભાઈ રમેશભાઈ રામોલિયા દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી અને લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ આ મામલો પહોંચ્યા પછી સમિતિએ તપાસના અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી, જેના પગલે ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયાના 24 કલાકમાં જ પોલીસે ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરી લીધી છે। આ ધરપકડની મીડિયા સમક્ષ જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જાહેરાત કરી હતી। આરોપી ધર્મેશ રાણપરિયા અંગે એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયાને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જામનગર શહેરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે અને જે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે, આ લેન્ડ ગ્રેબિંગના ગુનાના જે મેન આરોપી છે, આનું નામ ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે અને જે ગુનો દાખલ થયો છે એ ગુનો જે સોસાયટી છે મયુર ટાઉનશીપ નામની એક સોસાયટી છે અને આ સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ કોમન પ્લોટનો જો ટોટલ એરિયો છે એ લગભગ 963.38 ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આના અંદર સંડાસ બાથરૂમ અને આના અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે। તો જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે આના ઉપર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલુ છે।